રામદાસ બાબાની જય બોલાની બેકડીમાં એની ફરમાઈશ આ બાજુથી અમરમાની ચૌધરીની ફરમાઈશ કેવી રીતે એની અમરમાં જેના પરપદેશના હોય જ્યારે અમરમાના વડામણા હોય ને જ્યારે પરપરામ આવીને એનું વેડું ઉભું રહે જેને સત્સંગમાં એવો રંગ લાગ્યો કે જેને સંસારમાં પોતો મૂક્યો નથી અને સત્સંગનો રંગ લાગે ને વાલા એના નાના 5 વર્ષે એના ફરમાઈશો આવતી હોય ને એના ગુણ ગવાય એવી મામલમાં યાદ કરતા હોય તે કેવી રીતે એ ચૂંદડી છે ચારુ વેદ રે એ ચૂંદડી છે ના તારલા હો માં પરબે પૂજારી માની ચૂંદડી હો માં પરબે પૂજારી માની ચૂંદડી સરસ મજાનો દેવાની વિદ્વાનો છે હાલો ઊંચા હાથ કરી ને વેલના બાપુની જય બોલો ત્યારે બોલો વેલનાથ બાપાની હા આઈ જો મને કે પોરો સડ્યો માથે આ બાજુ પરમેશ્વર આવડ મળે કે કપ્પા પાઈ આવી છે કે કપ્પા વાઈ નથી ઉતારવાના ન મળતા હોય તો મને કહેજો મને આવડે છે પણ હું જે ખેતરમાં કપા ઉતારે ને માણાની હુમાય હાલ હાલ ફરમાઈ જઈ આપણે બે સાથે ફરમાઈ જઈ આપણે એની દેવી ₹100 હિંદવા બેનો હેલો સરસ રંગનો ડાયરો બેઠો હોય એવા મોગલમાં યાદ કરીએ વાહ ભાઈ વાહ ભગુડાવાળી તમને જાદુ આપે વાલા ત્યારે બધાનો સ્ટેપ વાઇઝ મારો આવશે હા બે બે મારા છે આપણે મોજ જ કરવાની છે આ બાજુ પૈસા ચાલે હું પાસે ક્યાં આવી જાવ ગીત લેવાનો હાલ યાદ કરવાનું છે હાલ હાલ તારી એ વેલાય ન હોય ચિરણોનો હિલો અને ત્યાર પછી મોટો હાલો અને હાજરભાઈ કાનમાં કહી ગયા છે માંધાતા વેલે ને યાદ કરવાના છે જે કાલે થી હરિયાદી બાપાનો મોટો મોટો બર્થડે છે અને
કોળી સમાજ ઠાકોર સમાજ બેઠો હોય એવા વીર માનતા તો બાબા સાચું પૂછ્યું છે કળિયુગ કાળમાં કહેવાય છે કે જે રાવણ રાજ એટલે આપણે એમ નથી કહેતો કે આ પીરાનો આપણે બાબા સનાતન ધર્મ છે આ